હેલો વિદ્યાર્થી મિત્રો, અમિત બોજાણી તમારું માનવ ક્લાસીસની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 9 ઘર્ષણનું આપણે આઈડિયલ શોધી બધું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, ઘર્ષણ વાળો પાઠ છે, થોડો ભૌતિક વિજ્ઞાનનો પાઠ છે, પ્રેક્ટિકલ બેઝ પ્રશ્નો છે, બરોબર. તો આવા પ્રશ્નો તમારે ખાસ કરીને પાકા કરવા પડશે અને થોડા પ્રેક્ટિકલ બેઝ તમને પ્રશ્નો પણ હશે તો એને પણ તમારે સરખી રીતના સમજવા પડશે અને લખવા પણ પડશે. અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું કામ આ વસ્તુ હું કહું છું કે હું તમને આ પાઠની અંદર મોસ્ટ વેરી મોસ્ટ જે તમારા પેપરની અંદર પૂછાય એવા પ્રશ્નો તમને કહેવા જઈ રહ્યો છું. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે પેલો છે મુદ્દાસર પ્રશ્ન. આપણી રોજબરોજની પ્રવૃત્તિઓ કરવા માટે ઘર્ષણ કઈ રીતે જરૂરી છે તે કેટલાક ઉદાહરણો વડે સમજાવો. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ, આ જે પ્રશ્ન છે થોડોક પ્રેક્ટિકલી બેઝ પ્રશ્ન છે. જેમ કે આપણે ચાલવું છે, લખવું છે, વસ્તુઓને પકડવી, વાહન ચલાવવા, વાહનને રોકવા માટે કે બ્રેક કરવા માટે અને દિવાલમાં ખીલી ખોડવા માટે, બરોબર. તો આ જે પ્રશ્ન જે છે પ્રેક્ટિકલી બેઝ પ્રશ્ન છે, તમે વાંચો તો તમને ખબર પડી જશે. અને આમાંથી જો તમારા સાહેબ તમને પૂછે તો આમાં તમને કોઈ પણ ત્રણ ઉદાહરણ વિશે તમને સમજાવવાનું કહે તો તમને આવડી જવા જોઈએ. હવે ચાલો વિદ્યાર્થીઓ આગળ વધશો. હવે જે પ્રશ્ન પૂછાય એવા છે એ બધા અહીંથી તમને આવડશે. હવે જો દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર કે શત્રુ બને છે. તો ઘર્ષણ તેના ફાયદાના કારણે આપણે મિત્ર કહેવાય છે. જેમ કે ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી પણ શકાય છે. ઘર્ષણને લીધે પેન્સિલ વડે નોટમાં લખી પણ શકાય છે. દિવાલમાં ખીલી ઠોકી શકાય, તેમજ ઇમારત પણ બાંધી શકાય છે. ઘર્ષણ દ્વારા થતા ગેરફાયદાને લીધે ઘર્ષણને આપણો શત્રુ કહેવામાં આવે છે. જેમ કે ઘર્ષણના લીધે વસ્તુઓ પણ ઘસાઈ જતી હોય છે. યંત્રોમાં ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેના કારણે યંત્રોના ભાગોમાં શું થાય, ઘસારો થાય અને ઘર્ષણને કારણે ગતિમાન પદાર્થની ગતિ કેવી થઈ જતી હોય છે, ધીમી થાય. આમ ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા બંને હોવાથી તે આપણો મિત્ર અને શત્રુ બનતો હોય છે. તો આવો પ્રશ્ન વિદ્યાર્થીઓ પેપરની અંદર પૂછાઈ શકે, ઈ પણ 3 માર્કની અંદર, બરોબર. હવે ત્રીજો પ્રશ્ન, ઘર્ષણ વધારવાના ઉપાયો. તો ઘણી વખત ઘર્ષણ વધારવું પણ જરૂરી હોય છે. આ માટે જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી રીતે ઘર્ષણ વધારવામાં પણ આવતા હોય છે. દાખલા તરીકે બૂટ ચંપલના તળિયા ખાંચાવાળા બનાવવામાં આવે છે, જેથી જમીન સાથે તેની પકડ કેવી બની જાય, મજબૂત બની જાય છે. આ જ કારણથી વાહનોના પૈડા અને જમીન વચ્ચે ઘર્ષણ વધારવા વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે. અને વાહનોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને પણ ઘર્ષણ વધારવામાં આવતા હોય છે. અને કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી લગાવે છે, કારણ કે કસરત બાદ કસરત કરતી વખતે ઘર્ષણ વધારી વસ્તુ પરની પોતાની પકડ મજબૂત બનાવવા હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવતા હોય છે, બરોબર. હવે નીચેનો જે પ્રશ્ન જે છે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે અને આ પૂછાઈ શકે એવો છે. એટલે આપણે આ બંને પ્રશ્નો પાકા કરવાના છે ફરજિયાત. તો જુદી જુદી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો, તો જુદી જુદી જગ્યાએ ઘર્ષણ ઘટાડવા જુદા જુદા ઉપાયો તમે વાપરી શકો છો. દાખલા તરીકે કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થઈ જાય, બરોબર. અને દરવાજા કે બારીના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખવાથી પણ એમાં ઘર્ષણ ઘટી જાય છે. સાયકલ તથા મોટર રિપેર કરનાર કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે, જેથી ઘર્ષણ કેવું થઈ જાય છે, ઓછું થાય છે અને તેમની ક્રિયાશીલતા વધે છે. યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ અને ગ્રેફાઇટ લગાવીને પણ ઘર્ષણ ઘટાડવામાં આવતા હોય છે. જ્યાં તેલ કે ગ્રીસનો ઉપયોગ કરી શકાય તેમ ન હોય તેવા ભાગોમાં ઘર્ષણ ઘટાડવા હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રેડી? ચાલો, તો હવે આ બે પ્રશ્નો ફટાફટ પાકા કરી લેવાના. મોસ્ટ એમપી પ્રશ્નો છે અને પેપરની અંદર પૂછાય એવા છે. ચાલો હવે આગળ વધશું. ટૂંકમાં પ્રશ્ન. હવે જો આ ટૂંકમાં પ્રશ્ન છે, ઘણા બધા પ્રશ્નો છે વિદ્યાર્થીઓ, ઢગલા મોટે પ્રશ્ન છે, બરોબર. હવે આમાંથી કેવા પ્રશ્નો પૂછાય એ હું તમને લિસ્ટ દેતો જઈશ, બરોબર. તો ખાસ કરીને ફટાફટ આપણી ચેનલને જોતા જ રહેજો અને વિડીયોને સ્કીપ ન કરતા, બરોબર. ચાલો, તો ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર આધાર રાખે, સમજો.
આ પ્રશ્ન તમને પેપરની અંદર 2 માર્કમાં પૂછાયો છે. 2 માર્કમાં આવા જ પ્રશ્નો પૂછાઈ શકે, યાદ રાખજો. બરોબર. હવે પાછળની બાજુ જાય છીએ આપણે. હવે જો આમાં તમને કદાચ તમારા સર કે ટીચર જે કોઈ બી હોય અંદરથી MCQ કે ખાલી જગ્યા બનાવીને પૂછતા હોય, બરોબર, તમને અમુક નિશાળવાળાને પૂછતા હોય છે, તો એના માટે શું આ થોડા પ્રેક્ટિકલી બેઝ પ્રશ્ન છે. આ 4 પ્રશ્ન એમને વાંચી લેવાના, છોડવાના નહીં. શું કામ? કેમ કે આમાંથી તમે ભાઈ એવી રીતના પ્રશ્ન પૂછે કે એક ઢાર ઉપર જે છે એક ગોળો રાખવામાં આવે છે, બરોબર, તો એ ગોળાને તમે મૂકો છો તો એની ગોળાનું ઘર્ષણ થતું હોય છે, તો જેમ નીચે જાય છે એના અંતરમાં શું થાય, વધારો થાય કે ઘટાડો થાય, એવી રીતના પૂછી કાઢે. તો આવા પ્રશ્નો ખાસ જોઈ લેવાના. હવે તમારા પેપરમાં 2-3 માર્કમાં કે 4 માર્કમાં પ્રશ્નો પૂછાય એવા હું તમને પ્રશ્ન કહું છું, ખાસ કરીને ધ્યાન દેજો. હવે જો આ સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં શા માટે ઓછું છે, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. પછી જો ઘર્ષણ ન હોય તો શું થાય, ઘર્ષણ કેવી રીતે હાનિકારક છે તે જણાવો. આ 3 પ્રશ્નો પૂછાઈ શકે એવા છે, તો ખાસ કરીને આપણે વાંચી લેજો. બરોબર. હવે આગળ વધશું વિદ્યાર્થીઓ આપણે. હવે જોજો ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણ. આ ખાલી ઉદાહરણો જ છે. આવા પ્રશ્નો બહુ ઓછા પૂછે છે પણ વાંચી લેવાના. બરોબર. એક આ આવી શકે છે કે બ્રેક સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ શા માટે થાય છે, તે કેવી રીતે કામ કરે છે. બરોબર. જેમ કે આપણે સાયકલમાં બ્રેક પેડ આવે છે, આપણે અમુક વાર વારંવાર બ્રેક મારતા હોય જેના કારણે બ્રેક પેડ ઘસાઈ જતો હોય, આપણે વારંવાર બદલાવવા પડે કે ઘર્ષણ કેવી રીતના થાય છે અને પૈડાની ગતિને કેવી રીતના બંધ કરે છે એની પણ માહિતી આ પ્રશ્નની અંદર દીધેલી છે. પછી રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, એ પણ 2 માર્કમાં. અને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે ગ્રીસને વાહનોના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવાથી શું થશે અને તે કેવી રીતે કાર્ય કરશે. રેડી. હવે એક આ છે આપણા રોજિંદી ક્રિયામાં શું કામ હું તમને કહું છું. જેમ કે જ્યારે આપણે બધાને વેકેશન પડે એટલે બહાર રખડવા જવાની આપણી બધાની ઈચ્છા હોય જ છે અને આપણે ફરવા પણ જતા હોઈએ છીએ. બરોબર. તો એવા માટે આ પૈડાનો જે આપણે સુટકેસ લઈ જઈએ છીએ તો એ પૈડા કેવી રીતના ઘર્ષણ કરે છે એના માટેનો આ પ્રશ્ન છે. લોટર ઘર્ષણ જેને કહેવામાં આવે. તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. આને IMP પર પ્રશ્ન છે, વાંચી લેવાનો. બરોબર. હવે પાછળની બાજુ જાય છે. હવે જો ધ્યાન દેજો તરલ ઘર્ષણ બળ વિશે માહિતી. આ તરલ ઘર્ષણ બળનો આખો પ્રશ્ન છે અને તરલ ઘર્ષણ બળનો બીજો પ્રશ્ન છે. આ બંનેમાંથી તમને કોઈ પણ એક જ પૂછે પેપરની અંદર, એ પણ ધ્યાન રાખવાનું. બરોબર. હવે આગળ વધશું વૈજ્ઞાનિક કારણ. તો જો વૈજ્ઞાનિક કારણમાં ખાસ કરી આમાં જે પૂછાય એવા છે, જોવા જઈએ તો બધાય પૂછાય એવા, પણ એમાંથી મોસ્ટ એમ્પી કહેવાય ગયા પ્રશ્ન છે તો આ છે. આ 2 લાંબો સમય વાપર્યા બાદ બૂટ ચપ્પલના તળિયા લપસણા બને છે. શું કામ બને છે? તો ભાઈ તળિયા ઘસાઈ જાય છે જેના કારણે એ લીસા બનતા હોય છે અને એના લીસા તળિયા અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું હોય છે જેથી બૂટ ચપ્પલના તળિયા લપસણા પણ બની જતા હોય છે. કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે. શું કામ ખાંચાવાળા હોય છે? તો આ જે ખાંચાવાળા જે છે એ રસ્તા ઉપર એને પકડ વધુ સારી રીતે કરે છે જેના કારણે વાહનો સ્લીપ થતા નથી. બરોબર. અને પરિણામે બુલડોઝર જેવા ટાયરોમાં પણ આ ખાંચાવાળા ટાયરો વાપરવામાં આવે. રેડી. હવે કસરત બાદ પોતાના હાથ પર બરછટ પદાર્થ કેમ રાખે છે, આ પ્રશ્ન પૂછાયો હોય. અને ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું કેમ હોય, આ 2 પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. બરાબર. ચાલો હવે આગળ વધશું. આ છે પ્રયોગ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ નિશાળે તમારા સાહેબ પ્રયોગ કરાવે તો તમારે કરવાનો છે, નહીંતર કરવાનો થતો નથી. બરાબર. ચાલો હવે આગળ વધશું. હવે આપણે આવે છે 1-2 વાક્યના પ્રશ્નો. 1-2 વાક્યના પ્રશ્નો બહુ ખાસ છે. બરાબર. અને પૂછાઈ શકે એવા છે કે ગતિ કરતી સાયકલને બ્રેક મારતા સાયકલ શા માટે અટકી જતી હોય છે. તો સાયકલને બ્રેક મારતા બ્રેક પેડ પૈડાની સાથે ભૌતિક સંપર્કમાં આવે જેના કારણે બ્રેક પેડ અને સાયકલના પૈડા વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થતું હોય છે જેથી સાયકલની ગતિ ધીમી પડે છે અને સાયકલ પણ શું થતી હોય છે, અટકી જતી હોય છે. રેડી. હવે આગળ વધશું. ભોંયતળિયા પર મૂકેલ ચટાઈને ગતિ કરાવવી સહેલી છે પણ તે ચટાઈ પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો ગતિ કરાવવી અઘરી છે. શા માટે? તો
જ્યારે આમાં તમે તમારી રીતના પણ લખી શકો કે ભાઈ ભોંયતળિયાની સપાટી વચ્ચેનું જોડાણ જે છે એ નબળું થઈ જાય. શું કામ થઈ જાય? કેમ કે અમુક બાદ કે શરાબાદ એ સરળતાથી ગતિ કરી જતું હોય છે. બરોબર, ચટાઈ કોઈ વ્યક્તિ બેસે તો તે વજનને લીધે એ બંને સપાટી પર એકબીજા વધુ સખત રીતે જોડાઈ જતું હોય, જેના કારણે મજબૂત જોડાણ થતું હોય. તો આવા પ્રશ્નો પણ તમે વાંચી શકો છો. બરોબર, હવે આગળ વધશું. સ્થિર ઘર્ષણ બળ કોને કહેવાય? કે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે આપણે જરૂરી બળને સ્થિર ઘર્ષણ બળ કહીએ છીએ. રેડી? હવે સરકતું ઘર્ષણ બળ. તો સરકતું ઘર્ષણ બળ એટલે શું? કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ઘર્ષણ બળ ઉદ્ભવવાના મુખ્ય બે કારણો: ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ પર રહેલી સૂક્ષ્મ અનિયમિતતા, એટલે કે નાની નાની બારીક કણો હોય છે. બરાબર, અને સપાટીઓ પર લાગતું દબાણ, અને સપાટી પર કેવું દબાણ લાગે છે એ પણ ખાસ મહત્વનું હોય છે. ચાલો, જો ઘર્ષણ ન હોય તો કોઈ વાહનમાં ગતિ હોય તો તેને રોકી શકાય અથવા ના પણ રોકી શકાય. તો ઘર્ષણ ન હોય તો ગતિમાં રહેલા પદાર્થોને રોકી ના શકાય, કારણ કે બ્રેક મારતા તેના પૈડા અને બ્રેક સિસ્ટમમાં ઘર્ષણ બળના કારણે વાહનની ગતિ કેવી થઈ જાય? ધીમી થઈ જાય. આથી તે ઘર્ષણ ન હોય તો વાહનની ગતિ ધીમી ન હોય, પરિણામે તેને રોકી ન શકાય. વાહનો કે યંત્રોના સ્પેર પાર્ટ્સ કેમ ઘસાઈ જાય છે? વાહનો કે યંત્રોને જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે તેના સ્પેર પાર્ટ્સ બે કે તેથી વધુ ચલિત સપાટીઓના સંપર્કમાં આવે છે, જેથી ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, અને સતત ઘર્ષણ બળના કારણે લાંબા સમયે સ્પેર પાર્ટ શું થઈ જાય? ઘસાઈ જાય. બરાબર, ચાલો આગળ વધશું. ઊંજણ કોને કહેવાય? કે ઘર્ષણ ઓછું કરતા પદાર્થને ઊંજણ કહેવાય, જેમાં તેલ, ગ્રીસ અને ગ્રેફાઇટ જેવા પદાર્થો આવે છે. સિલાઈ મશીનના ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે? તો સિલાઈ મશીનમાં ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ તેલનો ઉપયોગ થાય છે. સિલાઈ મશીનના ગતિશીલ ભાગોમાં તેલ પહોંચાડવાથી ત્યાં એક પાતળું સ્તર બને છે, જેનાથી સંપર્ક સપાટીમાં શું થાય? ઘટાડો થાય અને ઘર્ષણ પણ ઘટી જતું હોય છે. આથી સિલાઈ મશીનમાં ઘર્ષણ ઘટાડવા તેલનો ઉપયોગ થતો હોય છે. બરોબર, હવે વાત કરીએ આગળ. મશીનોમાં વધારે ઊંજણ ઉપયોગ કરતા ઘર્ષણ શૂન્ય થાય નહીં. સમજાવો. ના, મશીનોમાં વધારે ઊંજણનો ઉપયોગ કરવા છતાં ઘર્ષણ શૂન્ય થતું નથી, કારણ કે કોઈ પણ સપાટી સંપૂર્ણપણે લીસી હોતી નથી. તેમાં થોડી અનિયમિતતાઓ તમને જોવા મળતી હોય છે, જેના કારણે આથી ઘર્ષણ બળ કદાપી શૂન્ય થઈ શકતું નથી. હવે આગળ વધશું. લોટર ઘર્ષણ એટલે શું? જ્યારે કોઈ એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટર ઘર્ષણ બળ કહેવાય. અને બોલ બેરિંગનો પ્રશ્ન, આ પ્રશ્ન મોસ્ટ એમ્પી છે, ખાસ કરીને પાકો કરી લેજો કે સરકતા ઘર્ષણ બળને લોટર ઘર્ષણ બળમાં બદલવામાં આવે ત્યારે પંખા અને સાયકલમાં ધરી અને કેન્દ્ર વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તરલ, નાવ્ય પદાર્થોને બધે જે વહી શકે તરલ કહેવાય. અને તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર આધાર રાખે? તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે. આ ઉપરાંત ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખતા હોય છે. રેડી? ચાલો આગળ વધશું. જ્યારે કોઈ વસ્તુ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેને ઉર્જા કેમ ગુમાવવી પડે છે? જ્યારે વસ્તુઓ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમને તેમના પર લાગતા ઘર્ષણ બળને દૂર કરવું પડે છે. આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા પણ ગુમાવતા હોય છે. ચાલો વ્યાખ્યા આપો. તો વ્યાખ્યા જે છે બે, ઘર્ષણ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ઘસડાવો, તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવો કહેવામાં આવે છે. રેડી? હવે અહીંથી આપણે વિદ્યાર્થીઓ ચાલુ થાય છે વિકલ્પ. બરોબર, તો આ વિકલ્પ તમે જોઈ શકો છો. ચાલો વિદ્યાર્થીઓ, વિકલ્પ જોઈ ગયા હોય તો બાકીના વિકલ્પ આપણે જોશું. હવે જો વિદ્યાર્થીઓ નીચેની બાજુથી ચાલુ થશે ખાલી જગ્યા. અને અહીંયા બાકીની ખાલી જગ્યા છે. અને અહીંયા ખરા ખોટા છે.
છે તમારા જોડકા. તો ચાલો વિદ્યાર્થીઓ, વિડીયોને આપણે અહીં એન્ડ કરશું. જો તમને આપણી ચેનલ પર બધી વસ્તુ ચડી ગઈ તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા બધા વિડીયો તમને સમયસર મળતા રહીએ. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડીયોને અહીં એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.